બ્રિજમાં આગળ વાત કરીએ તો શાળાને ધમકી ભર્યા ઈમેલને લઈને હવે રાજ્ય સરકાર એક્શનના મોડમાં છે। શહેર જિલ્લા પોલીસ વડા કલેક્ટર સાથે પ્રિન્સિપાલ સેક્રેટરીની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ચાલુ પરીક્ષાએ ધમકી મળે તો શું કરવું તે અંગેની મહત્વપૂર્ણ તેમાં ચર્ચા કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત દેશભરમાં આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે। ધમકી ભર્યા મેલ્સ ખાસ કરીને આવે છે અને ત્યારબાદ શાળાઓમાં આ પ્રમાણેની ધમકી આપવામાં આવે છે અને તેને લઈને હવે રાજ્ય સરકાર એક્શનના મોડમાં। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાયા છે। મૌલિક, છેલ્લા ઘણા સમયથી આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે। શાળાને ધમકી ભર્યા ઈમેલ્સ આપવામાં આવે છે। હવે રાજ્ય સરકાર એક્શનના મોડમાં બેઠકનું આયોજન, શું વધુ માહિતી? બિલકુલ, જે રીતે છેલ્લા કેટલાક સમયથી રાજ્યની જે કોર્ટ હોય કે પછી સ્કૂલ હોય, આ તમામ જગ્યાઓ પર બોમ્બ પ્લાન કર્યા હોવાના ધમકી ભર્યા મેલ છે તે મળી રહ્યા છે અને તેને જ લઈને હવે જે રાજ્ય સરકાર છે તેના દ્વારા એક્શન છે તે લેવામાં આવ્યું છે અને પ્રિન્સિપાલ સેક્રેટરી છે તે તમામ પોલીસ વડા, કલેક્ટર, ડીઓ સાથે મીટિંગ છે તે કરવાના છે અને તેમાં ચાલુ પરીક્ષાએ ધમકી મળે તો શું કરવું તે અંગે એની ચર્ચા છે તે કરવામાં આવશે, જેથી કરીને જે બાળકો છે તેમનામાં જે ભય હોય છે તે દૂર કરી શકાય। સાથે જ જે સ્કૂલોને અત્યાર સુધી ધમકી મળી છે તેની બહાર વિશેષ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવશે। બાળકો શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા તે માટેનું આ પ્લાનિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આજે જે રીતે પ્રિન્સિપાલ સેક્રેટરી છે સંજીવ કુમાર, તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર, આ ઉપરાંત કલેક્ટર અને ડીઓ છે તેમની સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરશે અને સાથે રાજ્યના તમામ પોલીસ કમિશનર, કલેક્ટર અને ડીઓ સાથે પણ વિડીયો કોન્ફરન્સથી વાત કરી જે કાયદો અને સુરક્ષાની વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેનું ચર્ચા છે તે આ બેઠકમાં થશે, જેથી કરીને જે છેલ્લા કેટલાક સમયથી ધમકીભર્યા મેલ મળી રહ્યા છે જેના કારણે કેટલીક જગ્યાએ સ્કૂલો છે તે બંધ કરવી પડે છે, જેથી કરીને પરીક્ષા દરમિયાન આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો કયા પ્રકારની તૈયારીઓ છે તે બાબતે આ બેઠક છે, વિડીયો કોન્ફરન્સ છે તેમાં ચર્ચા કરવામાં આવશે। જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ચાલુ પરીક્ષાએ જ્યારે ધમકી મળે ત્યારે શું કરવું તે અંગે પણ ચર્ચા।